ઉલ્લાસનગર નામનું એક નગર હતું. ત્યાંના રાજા રાણી ખૂબ જ ઉદાસ રહેતા હતા. તેમની પ્રજા ખુશ હતી. ખેતરોમાં પણ મલખમ પાક થતો હતો ને ખેડૂતો પણ ખુશ હતા. રાજા રાણીને કોઈ સંતાન નહોતી. તેમને જાણવા મળ્યું કે બાજુના જંગલમાં વનદેવીથી જો સાચા દિલથી પ્રાર્થના કરી તો પૂર્ણ થાય. રાણી ત્યાં પોતાની વાત કહી. અમારે ત્યાં સંતાન નથી. વનદેવીએ કહ્યું, આવનારા સમયમાં તમારે ત્યાં બાળકીનો જન્મ થશે. તથાસ્તુ, પણ તેનામાં એક ખોટ હશે. તેને રોજે નવા કપડાં પહેરવા જોશે. રાણી કંઈ પણ વિચાર્યા વિના ખુશ થઈને રાજ્ય તરફ વળ્યા. 9 મહિના પછી રાજાને ત્યાં એક સુંદર બાળકીનો જન્મ થયો. વનદેવીએ કહ્યું હતું તે પ્રમાણે તેને રોજે નવા કપડાં પહેરવા જોઈએ. આખો રાજ્ય તેની ખુશીમાં ખુશ થવા લાગ્યો. રાજા રંગબેરંગી કપડાં, દરજી અને આભૂષણો તેના માટે રોજે લાવવા પડતા. ધીરે ધીરે રાજાનું ધન ખૂટવા લાગ્યું. બાળકી હવે યુવાન થઈ ગઈ હતી. તે સમજી શકતી હતી કે પિતાજીનું ધન ખૂટે છે. તે વનમાં વનદેવી પાસે ગઈ અને બધી વાત કહેલી. વનદેવીએ કહ્યું, હું રોજે નવા કપડાં તારા રૂમમાં રાખીશ, પણ યાદ રાખજે તારે તે જ કપડાં પહેરવાના, નહીં તો. રાજકુમારી હા પાડી અને રોજે નવા અને સુંદર કપડાં પહેરતી. ધીરે ધીરે તેનું આકર્ષણ ઓછું થવા લાગ્યું. તેની બહેનપણીઓ કહેતી, આવા કપડાં આપણે લઈ ન શકીએ. થોડા દિવસો પછી નગરમાં એક છોકરી આવી. તેણે સાદી સાડી પહેરી હતી, છતાં ગામના બધા લોકોનું ધ્યાન તેણે કેન્દ્રિત કર્યું. રાજકુમારી વનદેવીએ કહેલી વાત ભૂલી ગઈ અને તે છોકરી પાસે જઈ તેને કહ્યું કે શું તું મારા કપડાં બદલ તારા કપડાં આપીશ? રાજકુમારીના કપડાં મળવા બદલ તેને પોતાની સાડી તેને આપી દીધી. વનદેવી તરત જ પ્રગટ થયા અને તેનો નાશ કરે તે પહેલા રાજકુમારીએ તેમને કહ્યું કે તમે મને એવા રૂપમાં ફેરવો કે હું બધાની યાદમાં રહું. વનદેવીએ તેને એક છોડના રૂપમાં ફેરવી. હવે તે છોડ હતો ડુંગળીનો અને તે ડુંગળી પર જે પડતો હોય છે તે રાજકુમારીના કપડાં. અને આપણી મમ્મી જ્યારે ડુંગળી સુધારતી વખતે રોવે છે તે રાજકુમારીની યાદમાં રોવે છે.